નમસ્કાર દોસ્તો જ્યારે પણ સ્લીપ ડિસ્ક થઈ ગઈ હોય દર્દીને તો એમના અમારી ઓપીડીમાં આવે એટલે કોમન સવાલ હોય કે સર અમારે સૂવાનું કઈ રીતનું ગાડલું વાપરવાનું, કઈ પોઝિશનમાં સૂઈએ કે જેથી અમને દુખાવો ના થાય, અથવા ઘણી વખત દર્દી એમ કહેતા હોય કે સર આ રીતે સૂઈએ ને તો અમને દુખાવો બહુ વધારે થાય છે અને કઈ રીતનું ગાડલું વાપરવાનું. હવે આ બધા સવાલ બહુ કોમન છે અને એકદમ લોજિકલ હોય છે કે તમારે કઈ રીતે સૂવાનું, કેવું ગાડલું વાપરવાનું, અને એના માટે જ અમે આ વિડીયો બનાવેલો છે. તમે એન્ડ સુધી જુઓ તો ખ્યાલ આવશે તમને, અને કઈ રીતે ઊભા થવું તમારે સવારે એ પણ તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં જ્યારે પણ સ્લીપ ડિસ્ક તમને થયેલી હોય ને એટલે તમારે એક વસ્તુ સમજવાની, તમારે ક્યારેય પણ આ રીતે આમ પાછળ થવાવાળી કોઈ પણ પોઝિશન હોય એ આઈડિયલી તમારે અવોઇડ કરવી જોઈએ સૂતી વખતે. હવે તમે જુઓ કે જ્યારે પણ તમે સૂતા હો તો તમારે 3 પોઝિશન યાદ રાખવાની કે તમારે એક તો તમારે સૌથી સીધા સૂઈ જવાનું, એકદમ કમરના ભાગે તમારે સીધા સૂઈ જવાનું. તો ત્યાં આગળનું જે પ્રેશર જે છે કમરની સાઈડનું, ડિસ્ક છે, સ્નાયુઓ છે, આ બધું જ ઓછું થઈ શકે છે અને તમને એમાં ફાયદો થઈ શકે છે. બીજી પોઝિશન કઈ છે એ છે કે તમારે ઘૂંટણ વાળવાના અને એક બાજુ પડખું ફરી જવાનું. તમારે એક બાજુ પડખું ફરો એટલે બંને ઘૂંટણની વચ્ચે એક તમારે તકિયો રાખવાનો અને એ રીતે સૂઈ જવાનું. આ ખૂબ જ સારી પોઝિશન છે કારણ કે એનાથી તમારી જે સ્પાઇનલ કેનાલ હોય છે, જ્યાંથી જે મેઇન નસ જતી હોય છે, એની ઉપરનું દબાણ પણ ઓછું થઈ શકે છે અને તમને ઇન ટર્ન જે પગમાં દુખાવો થતો હોય છે એ ઓછો થઈ શકે છે. હવે જ્યારે પણ તમે આ રીતે સૂતા હો છો ત્યારે દુખાવો ઓછો કઈ રીતે થાય? કેમ કે તમારો કમરનો ભાગથી લઈને પીઠનો ભાગ, ડોકનો ભાગ એ એકદમ સ્ટ્રેટ રહે છે અને તમારી પોઝિશન સારી રહે છે, તેથી તમને દુખાવો ઓછો થઈ શકે છે. અને ત્રીજી પોઝિશન એ કહેવાય છે ફિટલ પોઝિશન. મતલબ કે નાનું બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એકદમ જે આપણે ગુજરાતી સાદી ભાષામાં કહીએ ટૂટી વાળીને સૂતા હોય એ રીતે સૂવાનું. એ રીતે સૂતા હો તો પણ એ ભાગનો તમારે ડિસ્કનો જે પોર્શન છે, ગાદીને જે જગ્યાઓ છે ત્યાં આગળનું પ્રેશર ઓછું થઈ શકે છે અને તેનાથી તમને ફાયદો થઈ શકે છે. આ બધી જ પોઝિશન એવી છે કે જે રીતે તમારે સૂવું જોઈએ અને તમને દુખાવો ઓછો થઈ શકે. શું ન કરવું જોઈએ તો કે તમારે ક્યારેય આ રીતે ઊંધા, મતલબ પેટના ભાગે આમ નહીં સૂવાનું, માથું તમારું નીચું રહે એ રીતે નહીં સૂવાનું, કારણ કે એમાં તમને જે સ્પાઝમ છે તે વધી શકે છે અને કમરનો દુખાવો વધી શકે છે. અને બીજી વસ્તુ કે ગાડલું જે પણ તમે વાપરો ને એ એકદમ પોચું ના હોવું જોઈએ, હોટલ જેવું કે જેની અંદર તમે ઘૂસ્યા ને તમારા શરીરનો એકદમ શેપ લઈ લે, આવું ગાડલું ન હોવું જોઈએ. તમારું ગાડલું જે છે તે એકદમ હાર્ડ, મતલબ જે કડક પથારી કહેતા હોય છે તેવું ન હોવું જોઈએ, એકદમ સોફ્ટ તેવું પણ ન હોવું જોઈએ, વચ્ચેનું મતલબ કે ફર્મ હોવું જોઈએ. તો તમારી કમરને અને એ ભાગના સ્નાયુઓને સપોર્ટ મળી શકે છે. આ બધું તમે કરશો તો તમને રાત્રે સૂવામાં ઘણી જ મદદ થઈ શકે છે. અને છેલ્લું કે તમારે પથારીમાંથી ઊભા કઈ રીતે થવું જોઈએ. જ્યારે પણ તમે ઊભા થાવ ને એટલે ઘણી વખત લોકોને આદત હોય છે કે એકદમ એક ઝટકામાં જ આપણે ઊભા થઈ જઈએ. એવું ન કરવું જોઈએ. તમારે ઉલટી જે ગાદી ખસી છે એમાં પણ વધારો થઈ શકે છે. તમારે હંમેશા ઘૂંટણ વાળવાના, એક બાજુ પડખું ફરી જવાનું અને ત્યારબાદ જ તમારે ઊભા થવાનું. આ રીતે તમે ઊભા થશો તો તમારો દુખાવો ઓછો થઈ શકે છે અથવા એટલીસ્ટ એ આગળ તો નહીં વધે. આ બધી જ વસ્તુઓનો ખ્યાલ તમે જ્યારે પણ તમને સ્લીપ ડિસ્ક હોય અને તમે સૂવા જતા હો પથારીમાં ત્યારે આ બધી જ વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ. ધન્યવાદ.